હા ભીખા યાર તારા ખેત પાસે 200 વીઘા જમીન લઈ લીધી ને એક બોલામાં જ હા એલા કાંઈ વાર લાગે મમરા ભરી દીધા શેઠ ના કાલ ભાવ તું 200 વીઘા કરી શું પણ હવે એટલે કંપની ખોલી નાખી મોટી જબરી તો કંપની નામ શું રાખ્યું તેલા ધમો ને કમો બીજું શું નામ રાખવાનું હોય આપણે તો એલા મને જ કામે રાખ તને કામ રાખો એમ હા હાલ ને રાખી દીધું હાલ વ્યાવજે કાલથી પગાર એ આપણે નિરાતે સમજી લઉં તું જાતો ને તાર કાલથી વ્યાવજે એ હા એના હું પગાર દેવાનો હે ગુલ્ફી ખવડાવી દેવાની 10 રૂપિયા વાળી કંપનીમાં હિસાબ કરનારની જરૂર છે. પગાર 50,000 સુધી. શું વાત છે? કાલ 7:30 પોગી જાવી. બીજું હું જગ્યા તો આ જ છે. વાહ, ખુરશી હારી આપી. શું વાત છે? એસી એને મસ્ત પવન આવે. શું વાત છે? આવી કંપનીમાં તો કામ કર્યા જેવું. ખેતર કરતા તો હારો. કાચનો બેઠો કોઈ આવ્યું નહીં. ઓલી ખુરશી બે ને ત્યાં તો મારી ખુરશી આવીને બે ગઈ સીધો બે તને મને આયા હું કરે તું? મારી કંપની છે નામ ના વાંચ્યું છે ઇન્ટરવ્યુ કોઈ આપ્યું જો મેસેજ તારા મેં નાખ્યો હતો નામ શું છે કંપની જો તમારે કમાવા નંબર 1 કંપની છે ભાઈ નામ શું નથી મારે શું કામ પણ? ટાંટીઓ હેઠો રે ખાય મારી આમ ટાંટીઓ માથે ચડાઈને બેસો ચાલ નો ભૂલી ગયો લાગે છો મારતો નહીં હો. હાથ ને ઉપાડવાનો. તમને ફોન કરું બંધ કર. કમાને બોલાય બા. બેઠો છે. અદર બોલાય મોઢા પર આંગળ તો ઇન્ટરવ્યુ દેવાય એમ ને કામ હું કરી તો અહીંયા શું કામ કરવાનું હોય? ન્યા કરતો અહીંયા કરવાનો. હિસાબ કરવાનો. હિસાબ આ તો તારું ઇન્ટરવ્યુ શરૂ થાય છે હવે તો અત્યાર સુધી હું મને અહીંયા રાહડા લેવડાવતો હતો તું. મને ગરબા રમાડતો છો અવાજ હેઠો રે કે તમને ફોન કરી એમણે કમાની તે ધમકી. મોઢાનો કાન ખોલીને સાંભળી જાવ ઇન્ટરવ્યુ શરૂ થાય છે તારું ખોલ નાખે ને અત્યારે તો બને ને તો કાન તારા એ કાન ખોલીને સાંભળી જાવ ભાઈ ને તાર લગ્ન થઈ ગયા કે નથી ધ્યાનમાં છે કોઈ? સાની માની નો રે ને મને એમ કે તે ગોતી છે. નામ શું છે તારું આખું શેતાન શેઠ. એ તો ગામ માટે છે તારું ખાસું નામ શું છે ઈ ક્યાં શેતાન શેઠ જ છે. તો ભલે રહ્યો નામ શેતાન છે ઉંમર 25 વર્ષ. 25 નો તારા 30 મેળો કરી નાખો પેલા 25 નો સૌ. 25 આધાર કાર્ડ બતાવું? તો દાઢે મૂછું કરીને આવતો થાય 30 નો લાગે તો 30 વર્ષ લખીને સાનો મનો લઈ. આ સવી કરી નાખો 25 નો હોય કોઈ જ સીધો નો હાલો. જિંદગીમાં કોઈ જ સીધો નહીં. આમ કામ હું કરી અહીંયા હિસાબ સંભાળ લે તે જ મેસેજ કર્યો તો. હિસાબ કરવા વાળાની કમી છે તો હું કામ મારા ઘડીએ પૂછે? આ ઇન્ટરવ્યુ મારે બધું પૂછવું પડે નગર તને કંપની ન બોલે એટલે મારે ઘરે બોલે ફાર્મ હાઉસ માં આ તારું તું કંપનીમાં તું હેઠો નો બે કે આ તારો ફાર્મ હાઉસ છે. તો આ 200 વીઘા જમીન માંથી પસાવી કે વેચી નાખી ફાર્મ હાઉસ લઈ લીધું જાને લુખેશ મારું બધું લઈને પાછો કે મેં લઈ લીધું. ઈ તે અમાર પાસે ઓલો અમૃત નો ખડો લઈ લીધો હતો હવે આમાં અહીંયા કમાની સાઈન કરી નાખ કમાની સાઈન કરો તો જા અહીંયા કમાની સાઈન દે આ જા તને કમો સાઈન કરી દે એમ
કમાઈએ તો માંડ સહી કરી દીધી. હું કેવા શેઠ થઈને બેઠા. હાલે સહી કરાવી દીધી. આની હારે કરવા કરતા જ મારી હારે ધંધો કર્યો હોત ને તોય કાંક નફામાં જાતું. સાઈન તો કરી કમાણી, પણ આ સિક્કો તો નો માર્યો. ધમોને કમાનો સિક્કો મારવાનો તો કમા પાસે રહીને જા. પેલા તમે કેટલા સિક્કો મારતા આવ્યો અહીંયા, તારીખ લખ આજની. તારીખ લખવાની પંપ. એક આજે ભાઈ ને કેટલા ધોળા કરાવવા. આ નોકરી કરી એમ ખેલી છે કઈ? રેડી પડી નોકરી કઈ? હવે મોકલતો ને હો, નકર માથાકૂટ થઈ જાય. હાલે હા બરોબર છે. નામ ઉંમર સવી 3 હશે તો સવી લખી છે. હાલ ને હિસાબ આ ઓકે. હિસાબ શેક સાઈડ હિસાબ કરતા જ આવડતો હોય છે. કમાની શાઇની બરોબર છે. સિક્કોય બરોબર છે. આવો રેડી. કાઈ ઘટે હવે અહીંયા સાઈન કરવાની છે તારી. સાઈન અહીંયા ના. ટાઢિયો હેઠો. ટેવ છે જાતા વાર લાગે. એ મારી પાસે 2-3 દી રહે ને એટલે હમણાં યાદ રહી જાય બધું. હાલે હવે એ બધું ઠીક. એલા મીંદડી છે. હું બી ગયો તું હાવ. હા ફાર્મ હાઉસ માં મીંદડી રખાય. આમ કોક ના હૃદય બંધ કરી દે હો. અહીંયા બધું હોય. એલા ભાઈ મીંદડી થી બીજો કઈક 4-5 ગુંડા તને નામે કઈ ને કંપની તું. હવે બંધ થવો. આ નાના મીંદડાથી મોટા મીંદડાથી ન બીતા, નાના મીંદડાથી બીવી. મોટો મિત્રો હું. મોટો મીંદડો એટલે દીપડો. દીપડાથી ના બીતો નથી બીતો. એલા કેમ તે જોયેલો કઈ દી દીપડો? હાવ મોરે મોટો. આયા દીપડો ને આયા હું યાર. એમ તો કેતો કહાની મારે સાંભળવું છે. બોલતા કેટલું ખાસું બોલે છે. કોઈ કેતો નહીં તો કહું. હા કોઈ નહીં કહું. એક વાર ની વાત છે તેમાં. કોઈ કેતો નહીં તો કહું. એક વાર છે ને શિયાળાની વહેલી સવારે બહુ ધુમ્મસ હતી, દુખાય, અને હું ડોલ લઈને હાલ્યો જતો ડબલે. અને જેવો તે બેઠો ને આમ સામો દીપડો, એટલે થોડોક આગો હતો. આંખ્યું થી આંખ્યું આમ. પછી હું છું? પછી જે થવાનું હતું એ છું, પણ એમાં એવું છું કે હું બચી ગયો. દીપડાએ મને મારી ન આવ્યો, પકડી જ તે ન આવ્યો. કેમ? દીપડા કરતા વધુ દોડતો થતો? અરે એમાં એમ થતું હતું, હું દીપડાની આગળ, દીપડો મારી પાછળ. અને દીપડો જેવો જ તે મારી પાસે આમ પોગે ને તો દીપડો લહરીને પડી જાય. હું પાછો દોડવા મળું, દીપડો વાહેરી જાય. પાછો આંબા થાય, દીપડો લહરીને પડી જાય, સ્લીપ ખાઈને પડી જાય. પછી ત્રીજી વાર તો હાવ આમ પાસે આવીને આમ કેમ સિંઘમની ઘોડે આમ પંજો મારવા આવ્યો, ત્યાં પાછો પડ્યો. ને પછી બિચારો નાઈને ભાગી ગયો. કેમ નાઈન ભાગી ગયો? એમાં એમ હતું, કોઈને કહેવાનું નહીં. હવે નથી કેવું. કે નેલા ભાઈ તને શું લાગે દીપડો આમ તેમ તો પડતો હતો? જેવો તે દીપડો પાસે આવે ને ત્યાં કઢી વેરાઈ જાય, તો દીપડો પડે તો હું પાછો દોડવા મળ્યો. દીપડો પાસે આવે કઢી વેરાઈ જાય, તો દીપડો પાછો પડે. પછી ત્રીજી વાર તો કઢી ક્યાં લઈ ગયો હતો? હે કઢી ક્યાં લઈ ગયો હતો? શેરાઈ જાતું તું એમ કહું. આ પણ શોખ કહે ને તો શેરાઈ ગયું એમ. એવું ન બોલાય. શેરણીયો ન બોલાય એમ. હું તો તને શેતાન શેઠ સમજતો, તમે શેરણીયા શેઠ નહીં કહો. બસી ગયો ને હું, ટૂંકમાં બસી ગયો એટલે લાગ. પણ બીક નો માર્યો નહીં હો. બીક નો માર્યો નહોતો ભાગ્યો. તો એટલે મને એમ હતું કે મારા હાથે દીપડાને વાગી જાય કા, તો હું ભાગી. ફાકા તો એવા મારે ને. તો તું ઈ જ તે કરે. તારી કંપની એમ જ તે હાલે, ફાકા મારવામાં જ તે. તારી કંપનીમાં કઈ નથી. નહીં તો કમાને ફોન કરો. કમાને રહેવ દે. કમાને નહીં. નહીં કમા પાસે મારો હિસાબ બાકી છે, એટલે શાંતિ. કાલની જેમ ધૂળ ખાતો કરી દે હે. હવે બંધ થાવો તું, નકર હવે હારા વાત નહીં રે.
હવે બીજો સવાલ પૂછ ને, આ પર્સનલ વાતો હું કામ પૂછે? સવાલ પૂછ ઇન્ટરવ્યુ ના. શેઠ તમારી જગ્યાએ બીજું કોઈ હોત ને તો શેરી જાત. તો તને હિસાબ સિવાય બીજું શું આવડે? હિસાબ સિવાય છે ને ખાવાનું અને આરામ, એ જ તે, બીજું કાંઈ નથી આવડતું, સમજો? ખાવા ઉપરથી યાદ આવ્યું, 2 સમોસા લેતા જા. બહુ વાર લગાડી હું પણ. એલા પણ ટ્રાફિક હતો, હાલે જે કરવાનું હોય એ કઈ. આ 2 સમોસા છે, તારે આપણે ત્રણેયના હરખા ભાગમાં વેસવાનું છે. આવી સામાન્ય વાત પૂછે છો. લે, આવું તો મને આ બહુ આવડે. શું લાગે ભીખા, આવડશે? આ તો ખાવા માંડ્યો. ત્રણેયનો હરખો ભાગ કરવાનો છે. ત્રણેયનો ભાગ કરવાનો છે એમ કહો. મારું હેઠું ખાઈશ? હેઠું ખાઈશ તું? નહીં હો. હા તો બસ આ એકડું તેમ બે અડધું અડધું વેચી લો. તને હરખા ભાગ કરવાનો કીધું, ઉલાળી ગયો ભૂખડ. એમ જ તો હોય, કઈ હરખો ભાગ ન થાય. હું શેઠ માણસ, હું આખું ખાઈ દઉં, તમે બે અડધું અડધું લઈ લો. તમે ખુશ, હું ખુશ, એમ હોય. કઈ ખબર પડે એટલે નહીં. તારી પાસે 200 વીઘા લઈ લીધી એમ. બંધ રહ્યો, મોઢે આંગળી. બદલો લેવામાં આવશે. હવે 6 વાગી ગયા છે, કાલથી 8 વાગે વહી આવજો ટાઈમે. પગાર હું આપીશ? 15 માં ફાઇનલ કર્યો છે. હવે કઈ બોલતો નહીં આમાં. 25 કરી દે ને. 25 ભીખાનો છે, તારો ન થાય. તો તમારો 30 હોવો જોઈએ. એ તું તારા લખણ એવા છે ને, તને 30,000 નો પોગે. 20. તારું ને મારું ને 17.5 આવ્યું. હવે કઈ ન બોલતો. 20 માં 17 20. કાલથી વહી આવજે. 20. ઉપર ને તાનો મનો 20. 20,000 તારું ડાસુ ન કે. 20. કા ભીખા? હા. ફોન કોણ આવ્યો? કમાનો? હા કમા. આ ઓલા શેતલા રાખી દીધો કંપનીમાં. એને નતો રાખવાનો એમ? તો તારી પાસે મેકલો તો સાઈન કરો, તારે ના પાડી દેવાય ને. તે સાઈન ના કરી.